હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. જો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 એની બધી જ એક્સરસાઇઝ પૂરી કરી હતી. બરાબર, સ્વાધ્યાય 3.1 થી 3.4 સુધીની અને પ્રકીર્ણ ઉદાહરણો આપણે જોયા હતા. એ ટાઈમે આપણે વાત કરી હતી કે આપણે અત્યારે જ્યાં સુધી ઓનલાઈન મોડ ઉપર ચાલે છે શિક્ષણ, ત્યાં સુધી આપણે ફક્ત દરેક ચેપ્ટરના પ્રકીર્ણ ઉદાહરણો જોઈશું. જેટલા પણ એક્ઝામ્પલ જેટલા પણ ચેપ્ટર અત્યારે આપણે ઓનલાઈન જોઈએ છીએ એના, અને પ્રકીર્ણ જે સ્વાધ્યાય છે એ આપણે જ્યારે રેગ્યુલર ક્લાસીસ ચાલુ થશે ત્યારે આપણે જોઈશું. બરાબર, તો પ્રકીર્ણ ઉદાહરણ આપણે એમાં જે 3 ઉદાહરણ હતા એ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા. બરાબર, એની પીડીએફ પણ મેં તમને મોકલી દીધી હતી. તો હવે આજે ચાલુ કરીએ છીએ આપણે એક્સરસાઇઝ સ્વાધ્યાય 4.1. પણ એની પહેલાં થોડાક એક ટોપિક છે એ જોઈ લઈએ. શું છે? તો છે ડિટર્મિનન્ટ, નિશ્ચાયક. તો આ જે ચેપ્ટર છે નિશ્ચાયક, બરાબર, નિશ્ચાયક, જેમ આપણે શ્રેણિકને ઇંગ્લિશમાં મેટ્રિક્સ કહીએ છીએ, એ જ રીતે નિશ્ચાયકને ઇંગ્લિશમાં ડિટર્મિનન્ટ કહેવાય છે. બરાબર, તો આ ચેપ્ટર જે છે એ બેઝ છે કોની ઉપર? શ્રેણિક ઉપર. એટલા માટે આપણે અત્યારે આ ચેપ્ટર લઈએ છીએ, કારણ કે શ્રેણિક અત્યારે હાલમાં જ પૂરું થયું છે. એટલે ત્રીજા ચેપ્ટર પછીનું જે ચેપ્ટર 4 છે નિશ્ચાયક, ડિટર્મિનન્ટ, એ ત્રીજા પ્રકરણ પર જ આધારિત છે. બરાબર, તો એના તમને જે જે કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત આવડવા જોઈએ. તો જોઈએ હવે નિશ્ચાયકનો ઉપયોગ શું થયો, નિશ્ચાયકની જરૂર કેમ પડી. બરાબર, તો આવે છે અગાઉના પ્રકરણમાં આપણે શ્રેણિક અને તેના બીજગણિતનો અભ્યાસ કર્યો. બરાબર, એની પહેલાંનું જે ત્રીજું ચેપ્ટર હતું એમાં આપણે શ્રેણિક અને એની જે બેઝિક પ્રોપર્ટી છે એનો બીજગણિત, બે શ્રેણિકનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એટલે એ બીજગણિત કહેવાય. બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એક સુરેખ દ્વિચલ સમીકરણ લઈએ. હવે જો આ સમજવાનું છે કે નિશ્ચાયકની જરૂર શા માટે પડી, બરાબર, એનો ઉપયોગ કઈ રીતે થાય. તો આપણે એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, બરાબર, દ્વિચલ કે ત્રિચલ સુરેખ સમીકરણ, તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 10માં જ આવી ગયું છે. પ્રકરણ 3 કે 4 એમ સમથિંગ હતું. બરાબર, પ્રકરણ 3 હતું દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એના અર્થ ઉપરથી, દ્વિ એટલે શું? 2, અને ચલ એટલે જે ચલ હોય એ એક્સ અને વાય. તો જે સમીકરણોમાં 2 ચલ હોય એક્સ અને વાય એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અને જેમાં 3 ચલ હોય, હા, અને એ સમીકરણમાં પછી ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 1, કારણ કે અહીંયા સુરેખ સમીકરણ કીધું છે. બરાબર છે. કોઈ પણ સમીકરણને સુરેખ સમીકરણ ક્યારે કહેવાય? તો કે એ સમીકરણમાં જે ચલ આવતા હોય એ બધાની મહત્તમ ઘાત 1 જ હોવી જોઈએ. બરાબર, x² + 3 = 0. તો આને તમે સુરેખ સમીકરણ કહી શકો નહીં, કારણ કે એમાં એક્સની 2 ઘાત છે. બરાબર, તો આ કોઈ પણ 2 દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ તો આ જો પહેલું લઈએ, a1x + b1y = c1 અને a2x + b2y = c2. બરાબર છે. પહેલું પણ જો દ્વિચલ સુરેખ સમીકરણ છે, એક્સ અને વાય છે, 2 ચલ છે અને બંનેની ઘાતાંક 1 છે, એટલે દ્વિચલ સુરેખ સમીકરણ. બીજું પણ છે, જો એક્સ અને વાય 2 ચલ છે અને બંનેની ઘાતાંક કેટલી છે? પછી મહત્તમ 1. એટલે આ બંને સમીકરણ કેવા કહેવાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે 2 જોડી છે એટલે. બરાબર, તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો આ જોઈને આપણને સ્વાભાવિક એમ થાય કે કોઈ પણ 2 દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા હોય તો આપણે એને ઉકેલીએ છીએ. બરાબર, એના ઉકેલ માટેની 3 કે 4 રીત, 4 રીત તો આપણે ધોરણ 10માં જ જોઈ ગયા. શું હતી ધોરણ 10માં 4 રીત? તો એમાં એક મેથડ આવતી હતી આલેખની રીતે. બરાબર, ક્વિકલી થોડુંક રિવિઝન કરીએ. એક મેથડ આવતી હતી કઈ? આલેખની રીત. બરાબર, એમાં શું હતું કે આ જે સમીકરણ તમને આપ્યા છે એના આલેખ દોરો, એની રેખા મેળવો, અને જે જગ્યાએ બંને રેખા છેદે એનો શું થશે? ઉકેલ. પછી બીજી મેથડ હતી લોપની રીત, જે આપણે સામાન્ય રીતે વધારે પડતી યુઝ કરીએ છીએ, લોપની રીત. બરાબર, પછી એક આવતી હતી આદેશની રીત, એટલે એમાં આદેશ લેવામાં આવતો હતો. અને લાસ્ટમાં છે ચોકડી ગુણાકારની રીત. બરાબર, આ બધી રીત કેના માટે વપરાય છે? તો કે દ્વિચલ
સુરેખ સમીકરણ જે હોય યુગ્મ, બરોબર છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવા માટે આમાંથી તમે કોઈ પણ મેથડ તમે વાપરી શકો, ચારમાંથી, બરાબર છે. તો આને આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનું આવી રીતે લખું, આવી રીતે લખી શકું. કેમ? જો આ બધા છે દ્વિચલ સુરેખ સમીકરણમાં જે સહગુણકો છે એનો એક મેટ્રિક્સ બનાવો, A1 B1 A2 B2, ઓકે, A1 B1 A2 B2. પછી જે ચલ છે એને આવી રીતે કોલમમાં લઈ લો, એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ આ જે અચળ પદો છે એને જમણી બાજુ લઈ લેવાના, જો ના આપ્યા હોય તો જમણી બાજુ લઈ લેવાના, બરાબર. અને એ જે છે એનો એક મેટ્રિક્સ કહી દો C1 C2. તો શું થઈ ગયું? એક મેટ્રિક્સ થઈ ગયું સહગુણકોનો A1 B1 A2 B2, જો એ જ રીતે ક્રમમાં લખવાનો, બરાબર. પહેલાંના આ રીતે A1 B1, બીજા નીચે A2 B2. પછી જે ચલ છે એને આવી રીતે એક કોલમ મેટ્રિક્સમાં લખો, સ્તંભ શ્રેણીમાં, એક્સ વાય, તો આ એક્સ વાય સ્તંભ શ્રેણીમાં ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ જે અચળ પદ છે એને પણ સ્તંભ શ્રેણીમાં લખો C1 C2. તો તમને એમ થાય કે આને આ રીતે કેમ લખ્યું? તો તમે જુઓ, આનું તમે સાદુરૂપ આપો ને તો આ જ મળશે. હવે આ બે શ્રેણીકનો ગુણાકાર કરો, શું થશે? પહેલી હાર પહેલો સ્તંભ એટલે શું થશે? A1x પ્લસ B1y ઇઝ ઇક્વલ્સ ટુ C1. તો A1x પ્લસ B1y ઇઝ ઇક્વલ્સ ટુ C1 થઈ ગયું. અને એ જ રીતે બીજું લો તો બીજું સમીકરણ મળશે A2x પ્લસ B2y ઇઝ ઇક્વલ્સ ટુ C2. તો A2x પ્લસ B2y ઇઝ ઇક્વલ્સ ટુ C2, બરાબર. એટલે આને આ રીતે કઈ રીતે લખ્યું? તો કે આનું તમે સાદુરૂપ આપો, બરાબર, આ બંને શ્રેણીકનો ગુણાકાર કરો અને સામેની બાજુ જે C1 અને C2 છે એની સાથે સરખાવો તો આ જ બંને સમીકરણ મળે. એટલે આ સમીકરણોને મેં કઈ રીતે? શ્રેણીકની રીતે દર્શાવ્યા છે, બરાબર, મેટ્રિક્સની રીતે. તો હવે આપણે ધોરણ 10માં શીખી ગયા કે જો A1 અપોન A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1 અપોન B2 થાય, એટલે કે A1 B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1 A2, એટલે આને અહીંયા ગુણી દીધું, આને અહીંયા, બરાબર, B1 A2. એનો મતલબ શું? કે આને આ બાજુ લઈ દો એટલે શું થઈ ગયું? A1 B2 માઇનસ B1 A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, આને આ સાઈડ લઈ લીધું, બરાબર, બાદ બાકી. તો સુરેખ સમીકરણને અનન્ય, અનન્ય એટલે શું? એક અને માત્ર એક ઉકેલ મળે. આ 10મા ધોરણમાં આવી ગયું છે, બરાબર. 10મા ધોરણમાં શું હતું કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યો હોય એનો એક ઉકેલ ક્યારે મળે, એને ઉકેલ ક્યારે ન મળે, અને એને અનંત ઉકેલ ક્યારે મળે, એવી 3 કન્ડિશન આવતી હતી, બરાબર. જો આ રીતે કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ હોય A1x પ્લસ B1y ઇઝ ઇક્વલ્સ ટુ C1, અને બીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ લઈ લઈએ A2x પ્લસ B2y ઇઝ ઇક્વલ્સ ટુ C2. તો 10માં એવું આપણે જોઈ ગયા કે આ બંને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને ક્યારે ઉકેલ મળે? ઉકેલ મળે એનો મતલબ શું? અનન્ય. અનન્ય એટલે શું? એક અને માત્ર એક. આપણે હકીકતમાં આની જરૂર છે, બરાબર છે. એટલે ઉકેલ મળે અનન્ય, બરોબર, આ પહેલું. પછી બીજો પોઈન્ટ શું હતો? જો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપ્યા હોય તો એને 3 કન્ડિશન મળે. કાં તો એમને ઉકેલ મળે, ઉકેલ મળે એનો મતલબ અનન્ય એટલે એક ઉકેલ મળે, બરાબર. બીજું કે અનંત ઉકેલ મળે. ઉકેલ તો મળે પણ કેવા? અનંત, બરાબર છે. આ બીજો પોઈન્ટ. અને ત્રીજો પોઈન્ટ એવો હતો કે ઉકેલ જ ના મળે, એટલે ઉકેલનું અસ્તિત્વ ન હોય, ઉકેલનું અસ્તિત્વ ન હોય. જો મિત્રો ધોરણ 10માં આ 3 આપણે જોઈ ગયા કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એને 3 ટૂંકમાં પોસિબિલિટી હોય એના ઉકેલ માટે. કે એક કે ઉકેલ મળે, ઉકેલ મળવાનો મતલબ શું? અનન્ય ઉકેલ મળે. બીજું કે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે એટલે શું? કે જ્યારે કોઈ બે રેખા એકની એક જ હોય ત્યારે એને અનંત ઉકેલ મળે, બરાબર. અને ઉકેલનું અસ્તિત્વ ન હોય એનો મતલબ શું? કે જ્યારે કોઈ બે રેખાઓ એકબીજાને સમાંતર હોય એનો મતલબ છેદ જ નહીં. હવે છેદ જ નહીં એટલે ઉકેલ મળે જ નહીં, બરાબર. તો 3 માટે કન્ડિશન હતી. ઉકેલ મળે ક્યારે? તો કે આવી રીતે હોય, જો A1 અપોન જે આ કન્ડિશન છે A1 અપોન A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1 અપોન B2. જો આવું થાય તો ઉકેલ મળે. કેવો? અનન્ય. હવે બીજું કે અનંત ઉકેલ ક્યારે મળે? તો કે આ 3 સમાન હોય. A1 અપોન A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 અપોન B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1 અપોન C2. જો કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ માટે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો એના માટે કેવું થાય? અનંત ઉકેલ મળે. અને ઉકેલનું અસ્તિત્વ ક્યારે ન હોય? તો કે ઉકેલનું અસ્તિત્વ ક્યારે ન હોય? કે જ્યારે બંને કેવી હોય? સમાંતર રેખા હોય. એનો મતલબ શું? કે આવું થતું હોય કે A1 અપોન A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 અપોન B2, બરાબર. આ થાય, પરંતુ
A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2 અને B1/B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2. એટલે આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન માટે, અને આ જે છે ત્રીજી કન્ડિશન માટે. એનો મતલબ શું કે જ્યારે તમને કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા હોય, બરોબર, એના માટે જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય, શું A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1/B2, તો તમને ખબર પડી જાય કે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને અનન્ય ઉકેલ મળે. બરોબર, અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ મળે. પછી તમને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા છે એના માટે જો તમે A1/A2, B1/B2 અને C1/C2 મેળવો અને ત્રણ જો સમાન આવે તો એનો મતલબ શું કે એને અનંત ઉકેલ મળે. બરાબર. અને ઉકેલનું અસ્તિત્વ ન હોય એવું ત્યારે ક્યારે કહી શકો તો કે આ એકાદી કન્ડિશન સેટિસ્ફાય થતી હોય કે A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2 અથવા તો B1/B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ C1/C2. બરોબર છે. આ કન્ડિશન હતી 10માં હતું, આપણે આખું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 3. તો જો તમને આ વ્યવસ્થિત યાદ હશે તો આ અત્યારે સમજાયું હશે કે આ કઈ રીતે થાય. બરોબર, ઉકેલ ક્યારે મળે, અનંત ઉકેલ ક્યારે મળે અને ઉકેલનું અસ્તિત્વ જ ક્યારે ના આવે, મતલબ ઉકેલ ક્યારે ન મળે. તો આ 3 કન્ડિશન છે. એમાં આપણે અહીંયા વાત કરીએ છીએ ઉકેલ મળે, પણ કેવો અનન્ય, પહેલી કન્ડિશનની વાત કરીએ છીએ. તો એનો મતલબ શું કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ તમને યુગમાં આપ્યું હોય તો એને અનન્ય ઉકેલ ક્યારે મળે તો કે તમે A1/A2 અને B1/B2 મેળવો, અને જો એ બંને સમાન ના થાય તો એનો મતલબ શું કે અનન્ય ઉકેલ મળે. તો અહીંયા એ જ વાત છે કે અહીંયા જે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું છે એના માટે જો આવું થાય A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1/B2, એનો મતલબ શું A1 અને A2 એટલે શું તો કે બંને સમીકરણના એક્સના સહગુણકો, અને B1 અને B2 એટલે શું કે બંને સમીકરણના વાયના સહગુણકો. તો તમે A1ના છેદમાં A2 મેળવો, B1ના છેદમાં B2 મેળવો, તો આ બંને સમાન ના થાય ત્યારે શું થાય, અનન્ય ઉકેલ મળે. હવે આ બંને સમાન ના થાય એનો મતલબ શું, પછી આને આની સાથે ગુણી દો, આને આની સાથે, એટલે આવી રીતે મળશે A1/B2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1/A2. બરાબર. હવે આ પદને હું આ બાજુ લાવી દઉં એટલે શું થઈ જશે, A1/B2 માઇનસ B1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. બરાબર. એટલે આને મેં આ ફોર્મમાં લખ્યું. બરાબર, આને સાદુરૂપ આપીને આ રીતે. તો આવું જો થાય કે A1/B2 માઇનસ B1/A2 તો સુરેખ સમીકરણને અનન્ય, એનો મતલબ એક અને માત્ર એક ઉકેલ મળે. હવે તમે જો આ કઈ રીતે આવ્યું, તો આને હું જો સિમ્પલ આ જે સહગુણકોનો જે મેં મેટ્રિક્સ બનાવ્યો હતો એને હું આવી રીતે ગુણું, કયો, આ પહેલો અને આ ચોથો ઘટક, આ બંનેનો ગુણાકાર કરું, માઇનસ આ બીજો અને ત્રીજાનો ગુણાકાર કરું, A1/B2 માઇનસ B1/A2. તો આ જો એ જ છે કે A1/B2 માઇનસ B1/A2 બરોબર ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ શું કે આ જે તમને શ્રેણિક આપ્યો છે એનું તમે મૂલ્ય મેળવો, પણ કઈ રીતે તો કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર માઇનસ બીજા અને ત્રીજાનો ગુણાકાર. બરોબર. એનો જવાબ જો 0 ના આવે તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને અનન્ય ઉકેલ મળે. બરાબર છે. તો અહીં જો લખ્યું છે કે સમીકરણ 1માં A1 B1 A2 B2 એટલે આ A1 B1 A2 B2 છે એનું મૂલ્ય કે જેને આપેલ શ્રેણિકનો નિશ્ચાયક કહે છે. હવે જો આ નિશ્ચાયક એટલે શું તો ખબર પડી, કોઈ ચોરસ શ્રેણિક હોય, જો હંમેશા નિશ્ચાયક કોઈ ચોરસ શ્રેણિકને જ મળે. બરાબર. જો આપેલો શ્રેણિક ચોરસ શ્રેણિક ના હોય એનો મતલબ આવી રીતે હોય 1 2 3 4 5 6 તો આ શ્રેણિકને નિશ્ચાયક ના મળે. પણ જો 1 2 3 4 આવી રીતે હોય તો આને નિશ્ચાયક મળે. કેમ? કારણ કે આ ચોરસ શ્રેણિક નથી, જ્યારે આ ચોરસ શ્રેણિક છે. તો આના નિશ્ચાયકનું મૂલ્ય કઈ રીતે મળે તો કે પહેલા અને છેલ્લાનો ગુણાકાર માઇનસ બીજા અને ત્રીજાનો ગુણાકાર. તો પહેલા અને છેલ્લાનો ગુણાકાર એટલે શું થશે, 4 × 4 માઇનસ બીજા અને ત્રીજાનો 3 × 2 = 6. તો 4 માઇનસ 6 એટલે શું આવશે, -2. તો આ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શું થયું, -2. બરાબર છે. તો સમીકરણ 1માં A1 B1 A2 B2નું મૂલ્ય કે જેને આપેલ શ્રેણિકનો નિશ્ચાયક કહે છે તે નક્કી કરે છે કે આપેલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મળે કે નહીં. જો આની ઉપરથી આખી એક્સરસાઇઝ છે આ ચેપ્ટરમાં, એક આખી એક્સરસાઇઝ આની ઉપરથી જ છે, આની રિલેટેડ છે. શું તો કે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા હોય એનો તમારે ઉકેલ મેળવવાનો. તો સૌથી પહેલાં શું કરશો કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા છે એને આવી રીતે શ્રેણિકમાં લખશું. પહેલો શ્રેણિક કેનો બનશે તો કે બધા સહગુણકોનો. બરાબર. બીજો શ્રેણિક કયો બનશે તો એના
આપણે જે ચલ છે અહીંયા બે ચલ છે એક્સ અને વાય, તો બીજો શ્રેણિક એનો બનશે. અને ત્રીજો શ્રેણિક કેનો બનશે? તો કે જે અચળ પદો છે એનો. બરાબર છે. તો આ રીતે તમે શ્રેણિક બનાવી દો. પછી આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એને ઉકેલ મળે કે નહીં એ ક્યારે ખબર પડે? તો કંઈ નહીં કરવાનું. આ જે ચોરસ શ્રેણિક છે આનું તમારે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. બરોબર. આના નિશ્ચાયકનું મૂલ્ય મેળવો એટલે શું થશે? A1 B2 માઇનસ B1 A2. બરોબર. અને એનો જવાબ જો 0 ના આવે, ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, તો એનો મતલબ કે આ જે સમીકરણ યુગ્મ છે એને ઉકેલ મળશે. બરાબર. અનન્ય ઉકેલ મળશે. તો અત્યારે જે આ મેથડ મેં અત્યારે જે ચલાવી છે એ વ્યવસ્થિત યાદ રાખશો તો તમને એક આખી એક્સરસાઇઝ આની ઉપરથી આવડી જશે. બરોબર. સ્વાધ્યાય એક આખું જે છે એ ફક્ત અને ફક્ત આવી રીતે છે કે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા હોય એનો તમારે ઉકેલ મેળવવાનો, અને આ જ મેથડથી એનો ઉકેલ મેળવવાનો છે. બરાબર. ફરીથી કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યા એને શ્રેણિકની રીતે દર્શાવો. તો કઈ રીતે? પહેલા શ્રેણિકમાં લઈ લો બધા સહગુણકો, બીજા શ્રેણિકમાં કોલમમાં લઈ લો જે શું ચલ છે એ, અને ત્રીજા બરાબર કરીને જે સામે જે શ્રેણિક બનશે એમાં શું લઈ લેવાનો? અચળ પદો. બરાબર. આ રીતે પછી આનો ઉકેલ મળે કે નહીં કઈ રીતે ખબર પડે? તો કે જે આ ચોરસ શ્રેણિક છે એનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. જો નિશ્ચાયકનું મૂલ્ય 0 ના આવે તો એનો મતલબ આને અનન્ય ઉકેલ મળે, અને જો 0 આવી ગયો તો એનો મતલબ આને અનન્ય ઉકેલ મળે નહીં. બરાબર છે. તો આગળ જોઈએ. શું છે આપણને એમ થાય કે નિશ્ચાયકનો ઉપયોગ ક્યાં? તો એનો ઉપયોગ છે જો ઇજનેરી શાખા એટલે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં, પછી વિજ્ઞાનમાં, અર્થશાસ્ત્રમાં, બરોબર, ઇકોનોમિક્સમાં, સામાજિક વિજ્ઞાનમાં વગેરેમાં નિશ્ચાયકનો વિશાળ ઉપયોગ છે. આને તમે જ્યારે ડીપમાં આગળ જતાં જ્યારે ભણો એન્જિનિયરિંગ શાખામાં, બરોબર, આની બ્રાન્ચમાં, પછી સાયન્સમાં આગળ જતાં જ્યારે ડીપમાં તમે સ્ટડી કરો ત્યારે ત્યાં નિશ્ચાયકનો ઘણો બહોળો ઉપયોગ આવે છે. એની પછી શું છે કે આ પ્રકરણમાં આપણે માત્ર વાસ્તવિક ઘટકોવાળા 3 કક્ષા સુધીના નિશ્ચાયકનો અભ્યાસ કરીશું. એટલે આપણે અહીં નિશ્ચાયક જોઈશું, પણ કેવો? ફરીથી નિશ્ચાયક કોને કહેવાય? તો કે કંઈ નથી, એ ફક્ત ચોરસ શ્રેણિક છે. આવી રીતે 1 2 3 4 5 6 7 8 9. નિશ્ચાયક શું છે? તો કે એક ચોરસ શ્રેણિક જ છે, બીજું કશું નથી, પણ એનું મૂલ્ય તમે મેળવી શકો. બરાબર. અને આપણે અહીંયા અને બીજું કે નિશ્ચાયકને આપણે આવી રીતે દર્શાવતા હતા ચોરસ કૌંસ વડે, જ્યારે શ્રેણિકને ફક્ત આમ બે સીધા લીટા વડે દર્શાવે. આ બંને વચ્ચેનો તફાવત. બરોબર. આ શું છે? આ નિશ્ચાયક છે. જ્યારે આ શું છે? શ્રેણિક. આ જે ચોરસ કૌંસમાં આપણે દર્શાવીએ એને શું કહેવાય? શ્રેણિક. અને આ જે છે એને શું કહેવાય? નિશ્ચાયક. બરોબર. બંને વચ્ચેનો તફાવત શું? તો કે આને મૂલ્ય ના મળે. બરાબર. આવી રીતે આપણે લખીએ ચોરસ શ્રેણિકમાં 1 2 3 4 5 6 7 8 9, તો આપણે આને આવી રીતે લખીને છોડ દેતા હતા, એનું મૂલ્ય નહોતા મેળવતા. જ્યારે આને નાના જો હું આવી રીતે નિશ્ચાયકમાં મૂકી દઉં 1 2 3 4 5 6 અને 7 8 9 આવી રીતે નિશ્ચાયકમાં મૂકી દઉં તો આનું મૂલ્ય મળશે. બરાબર છે. તો આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ. તો આનું મૂલ્ય કઈ રીતે મળશે એ આપણે આગળ નક્કી કરીશું, જોઈશું કે કઈ રીતે મૂલ્ય મળે કોઈ પણ નિશ્ચાયકનું. તો આ પ્રકરણમાં આપણે માત્ર વાસ્તવિક ઘટકોવાળા 3 કક્ષા સુધીના નિશ્ચાયકનો અભ્યાસ કરીશું. એટલે કેવો નિશ્ચાયક કે જેના ઘટકો છે એ ફક્ત કેવા હશે? વાસ્તવિક જ હશે. અને કેવા કક્ષા કઈ હશે? તો કે મહત્તમ 3 કક્ષાવાળા હશે. એનો મતલબ 3x3 ના જ હશે. બરોબર. એનાથી મોટા નહીં હોય. હવે આગળ કે આપણે નિશ્ચાયકના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ, ઉપનિશ્ચાયક, સહ અવયવ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે નિશ્ચાયકના ઉપયોગનો અભ્યાસ, ચોરસ શ્રેણિકનો સહઅવયવજ શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિક, સુરેખ સમીકરણોની સંહતિની સુસંગતતા, જે આ જે મેં કીધું ને સુરેખ સમીકરણોની સંહતિની સુસંગતતા, જે મેં આગળ તમને કીધું ને આપણે આ પેજ ઉપર જે ભણાયું એ. બરોબર. એટલે આનું આખી એક્સરસાઇઝ આવશે. અને અસંગતતા તથા વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી 2 અથવા 3 ચલવાળા સુરેખ સમીકરણના ઉકેલનો પણ અભ્યાસ કરીશું. એટલે આ ટૂંકમાં શું છે? આ વ્યવસ્થિત વાંચી દેજો કે આપણે આટલાનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં. બરોબર. જે પણ અહીંયા ટોપિક્સ લખ્યા છે, નિશ્ચાયકના વિવિધ ગુણધર્મોનો અભ્યાસ, ઉપનિશ્ચાયક, સહઅવયવજ, ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીંયા જે પણ પોઈન્ટ્સ લખ્યા છે આ બધાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. બરાબર છે. તો અહીં સુધી આપણે રાખીએ. હવે નિશ્ચાયકની વ્યાખ્યા શું અને કોઈ પણ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક કઈ રીતે મળે, બરોબર છે,
તો એનો અભ્યાસ, વિગતવાર અભ્યાસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો ત્યાં સુધી આ જે છે એની પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન એ એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર છે. સુસંગત એટલે શું, સુસંગત નથી એનો મતલબ અસંગત એટલે શું, બરાબર, એનો વ્યવસ્થિત એકદમ અભ્યાસ કરી લેજો. હવે નિશ્ચયકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.